વધતી મોંઘવારીને લઈને રાજકોટમાં કોંગ્રેસ મેદાને રાજકોટ શહેર કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ। મોંઘવારીની જેલ બનાવી બહુમાળી ચોક પાસે વિરોધ કરાયો છે। કાર્યકરોએ તેલના ડબ્બાઓ પહેરી અને વિરોધ કર્યો। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શહેર કોંગ્રેસે વિરોધ કર્યો। શહેર કોંગ્રેસ કલેક્ટરને આપશે આવેદનપત્ર। મોંઘવારી અંગે શહેર કોંગ્રેસનો વિરોધ। જાહેર રસ્તા પર આ રીતે વિરોધ કરાયો છે। કોંગ્રેસના કાર્યકરોએ તેલના ડબ્બા પહેરી વિરોધ કર્યો। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જે રીતના વિરોધ છે તે અનોખો કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો દેખાડીશ કે પાછળ મોંઘવારીની જેલ છે તે બનાવવામાં આવી છે। મહિલા કોર્પોરેટર સહિત નૈનાબા જાડેજા કે જે કોંગ્રેસના મહિલા અગ્રણી છે તેઓ પણ આ વિરોધની અંદર જોડાયા છે। નૈનાબા સાથે જ વાત કરીશું। નૈનાબા, હાલ વિરોધમાં જોડાયા છો, આ મોંઘવારીના પોસ્ટરો સાથે રાખ્યા છે ને જેલ પણ બનાવવામાં આવ્યું છે, શું કહેશો? દિવસે ને દિવસે મોંઘવારી એટલી વધી રહી છે કે સામાન્ય ફૂડ ગણાતું હોય એ પણ હવે એટલું લોકોની પહોંચની બહાર છે, એટલે કે હવે જેલમાં પહોંચી ગયું છે। માણસ ગમે એટલી મહેનત કરી લે છતાં પણ એ ત્યાં સુધી નથી પહોંચી શકતો। આજે તેલનો ભાવ તમે જો કે જે 1500-1700 ડબ્બો હતો અત્યારે હવે એના ભાવ 3000 પહોંચી ગયા છે। સામાન્ય ગેસનો બાટલો જે 400 રૂપિયા હતો અત્યારે 1000 ને પાર કરી ગયો છે અને સામાન્ય દાળ કે જે 50 થી 60 રૂપિયામાં આરામથી માણસ લઈ શકતો અત્યારે 100 ને પાર પહોંચી ગઈ છે। તો શું આ લોકોને ગરીબ બનાવવાનું કાવતરું નથી? શું એમ મોદી સરકાર એમ ઈચ્છે છે કે લોકો દિવસે ને દિવસે ભૂખમરા તરફ જાય કે દેશની પ્રજાને વધારે ગરીબ બનાવવાની છે? પેટ્રોલ ડીઝલનો ભાવ તમે જુઓ કેવું ગતકલું કરે છે કે પેટ્રોલ ડીઝલ નથી, ગેસ નથી, તો અત્યારે ભાવ વધી ગયા તો હવે કેમ કોઈ અછત નથી? આ શું છે તમારું બધું એવું છે કે ભાઈ લોકોને વધારે ગરીબ બનાવવાનું કારણ શું? બા નવતર પ્રયોગ તરીકે અમે એનો ઉપયોગ કર્યો છે કે અત્યારે જે છે ડુંગળી, ટમેટા કે જે સામાન્ય માણસનું ફૂડ ગણાતું એ પણ હવે એની પહોંચની બહાર છે। આ બધું એટલું તમે સમજો કે મોંઘવારીની કેદમાં એટલું કેદ થયું છે કે સામાન્ય માણસ એને પહોંચી શકતો નથી। હજી ચોક્કસથી જે અહીંયા મહેશભાઈ રાજપૂત પણ છે તેમની સાથે પણ વાત કરશું। મહેશભાઈ, આ રીતના નવતર પ્રયોગ કરવામાં આવ્યો ને જેલ બનાવવામાં આવી છે, આનું કારણ શું? જે રીતે આ દેશની અંદર 2014થી જ્યારે ભાજપની સરકાર આવી, મોદી સરકાર આવી, જ્યારથી 60 દિવસની વાતો કરતા હતા મોંઘવારી ઘટાડી દેશું, આજે એ જ સરકાર, એ જ વડાપ્રધાન દર 6 વર્ષે 5 વર્ષે એવું કહે, પહેલાં તો યુવાનોને એમ કે તમે રેકડિયું કાઢો, વડાપાઉં વેચો, પકોડા વેચો, અને હવે આ દેશના લોકોએ પોતાના પસીનાથી જે નાનું મોટું સોનું ભેગું કર્યું હોય એ સોનું હવે તમે વેચી નાખો। જ્યારે આ દેશનું રિઝર્વ બેંકનું તો સોનું વેચીને આ મોંઘવારી લઈ આવ્યા, પણ હવે લોકો પણ એનું સોનું વેચી નાખે એવું કહેનારો આ વડાપ્રધાન મોદી સાહેબ, એને જ્યારે દેશ ચલાવતા ન આવડતું હોય ને આટલી મોંઘવારી વધારી હોય અને લોકોના કમાયેલા પસીનાના સોના અને પૈસા ઉપર જ્યારે નજર હોય તો એને રાજીનામું દઈ દેવું જોઈએ અને એની આંખ ખોલવા માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ એક મોંઘવારીની સામે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ચોક્કસથી જે રીતના છાણા અને લાકડા અને હાથમાં તેલનો ડબ્બો લઈને મોંઘવારીનો વિરોધ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ચોક્કસથી કાર્યકરો છે તે અત્યારે જેલની અંદર પણ જે રીતના કેદ છે કાર્યકરને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, જી મીડિયા, રાજકોટ।